દીવ મિરર ન્યૂઝમાં સીધી વાતમાં આજે આપણી સાથે વાત કરશે આણંદ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રીમતી બેન શ્રી કામિનીબેન ત્રિવેદી। આપણે જાણીશું કે વાલીઓએ શું તકેદારી રાખવાની છે અને શાળાઓએ સરકારની કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવાનું છે। બેન આપણને જણાવશો? બેન જણાવશો, શનિવારે જે બેગલેસ ડે સરકારે પરિપત્ર કર્યો છે તો એ માટેની શું હકીકત છે? સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓની અંદર એમની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તે માટે બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે। તે અંતર્ગત વિદ્યાર્થીઓએ શાળામાં આવી અને શિક્ષકો દ્વારા તેમને જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે, જેવી રીતે કે ગાર્ડનિંગ છે, કોઈ ચિત્રકલા છે કે કોઈ સ્પર્ધાઓ છે, એ પ્રકારની સ્પર્ધા કરી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવાના હોય છે। કેટલીક શાળાઓ હજુ આનો અમલ નથી કરતી બેન, એ બાબતે શું તાકીદ કરશો? એવી કોઈ શાળા જો ધ્યાને આવશે તો આપણે તેને સૂચના આપવામાં આવશે અને આ સરકારશ્રીનો પરિપત્ર છે એટલે તે મુજબ એને કામગીરી કરવી જરૂરી છે અને તેની સામે તપાસ પણ અમે કરાવડાવી દઈશું। અચ્છા, ફી જે શાળાઓ વસૂલે છે ખાનગી સ્કૂલો, એમાં એફઆરસીમાંથી મંજૂરી આપવામાં આવે છે, તો એફઆરસીનો આ પરિપત્ર જાહેર કરવાનો હોય છે, એ બાબતે આપનું શું કહેવું છે વાલીઓ માટે? એ સાચી વાત છે આપની કે ખાનગી શાળા હોય જે એ નોન ગ્રાન્ટેડ શાળા એફઆરસીમાં ફી રેગ્યુલેટિંગ કમિટી છે તેની અંદર પોતાની ફી મંજૂર કરાવતી હોય છે અને તેમણે વર્ષ દરમિયાન કેટલી ફી લેવાની છે એ એફઆરસી મંજૂર કરીને આપે તેનો લેટર હોય તે એના નોટિસ બોર્ડ ઉપર લગાવવાની જોગવાઈ છે। તો વાલી ઈચ્છે તો શાળાને આ પૂછી શકે છે અને એફઆરસીના લેટર માટે પણ પૂછપરછ કરી શકે છે। કેટલીક શાળાઓમાં બેન ખાનગી હોય કે સરકારી હોય કે સંસ્થાકીય બાળકો જોડે સફાઈનું કામગીરી કરવામાં આવે છે, તો આમાં કોઈ સરકાર પગલાં લઈ શકે એવું કંઈ છે? ફરિયાદ મળે તો બાળકો જોડે જનરલી તો સફાઈ કરાવવાની હોતી જ નથી કે કોઈ બાળકને સફાઈ ન કરાવી શકાય। આવું કોઈ ધ્યાને તમારે આવે તો અમે ચોક્કસ એને સામે પગલાં લઈ શકીએ। બીજી એક વાત એવી છે કે બેન, ખાનગી શાળાઓ જે શિક્ષકોની ભરતી કરે છે, આ ભરતી માટે ક્વોલિફિકેશનની સરકારે જોગવાઈ કરેલી છે કે ભાઈ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં, તો આ જોગવાઈની વિગત આપશો? હા, સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ માટે ક્વોલિફિકેશન નક્કી કરેલી છે। પ્રાઇમરી શાળા હોય તો એની અંદર પીટીસી હોય છે અને 6 થી 8ની અંદર બીએડ થયેલા હોય અને સાથે ટેટ 1, ટેટ 2 એની પરીક્ષા પાસ કરેલી હોય। કહેવાનો મતલબ કે ઠરાવની જોગવાઈ મુજબ ક્વોલિફિકેશન ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે, એટલે ખાનગી શાળાઓએ પણ આનો અમલ કરવો જરૂરી છે। પણ ઘણી બધી શાળાઓમાં એવું છે કે ક્વોલિફિકેશનનો અભાવ છે, તો આ માટે વાલીઓએ શું કરવું જોઈએ? વાલીને એવું કંઈ ધ્યાને આવે તો અમને કહેશે અથવા તો અમને આવા સુધી આ વાત પહોંચાડશે તો ચોક્કસ અમે એની તપાસ કરી અને આગળના એમના પગલાં લઈ શકીએ। અને છેલ્લો પ્રશ્ન બેન એ છે કે કેટલીક શાળાઓને એક વર્ગ દીઠ સંખ્યાની જે ભરતી કરવાની હોય છે, કોઈ શાળાને 35ની મંજૂરી મળી હોય કે 40ની, તો વધારાની જે ભરતી કરે છે એના માટે આપની શું જોગવાઈ છે? સરકારની મંજૂરી લેવાની હોય છે? એની અંદર વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા નિશ્ચિત કરેલી હોય। સરકારી શાળા માટે તો કોઈ નિયમ લાગુ પડતો નથી, પરંતુ ગ્રાન્ટેડ શાળા હોય અને ખાનગી શાળા હોય તો એમાં જો વિદ્યાર્થીની સંખ્યા સરેરાશ કરતાં વધારે હોય તો એણે ડીઓની અથવા તો ડીપીઓની મંજૂરી લેવાની થતી હોય છે, જે બાબતે તે અહીંયા શાળા દરખાસ્ત કરે તો અમે અહીંયાથી એ લોકોને વધારાના શિક્ષકો મંજૂરી વખત ભરતી કરી દીધી હોય તો શું થઈ શકે? કારણ કે અત્યારે આપની પાસે મંજૂરી ના લીધી હોય અને પહેલા ધોરણમાં, બીજા, ત્રીજા ધોરણમાં વચ્ચે ભરતી કરી હોય ફીના લીધે, તો એમાં શું થઈ શકે ફરી? તો એવું કંઈ કશું અમારે ધ્યાને આવશે તો ચોક્કસ તપાસ કરાવવાનું છે। થેન્ક યુ મેડમ। બેનનો ખૂબ ખૂબ આભાર। બેને આપણને વાલીઓ સજાગ રહે, શિક્ષણમાં શું જોગવાઈ છે, બાળકોના હિતમાં શું થઈ શકે એમ છે, એની ખૂબ સરસ સમજ આપી। દીવ મિરર ન્યૂઝ માટે સાજિદ માલિક, સચાલતા શેખ, આણંદ।